શ્રી વલ્લભાધીશ કી, ગિરિરાજ તરણ કી, શ્યામ સુંદર શ્યામની મહારાણી કી, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી, શ્રી નવનીત પ્રિયા લાલ કી, अपने माथी बिराता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। रेखो एक मिनट। सत्संग आपड़ा बसनी बात नहीं। सत्संग आपड़ा बसनी बात नहीं। વલ્લભ કૃપા કરે એને સત્સંગ મળે, વેચાતું બધું જ મળે, વસ્તુ મળે, પૈસાથી ખરીદી શકાય એ બધું કદાચ બહાર મળે, પણ આત્માના આનંદથી જેને માણી શકાય, જે પ્રભુના ગુણાનુવાદ, એ જેના ઉપર વલ્લભની કૃપા હોય એને મળે, અને મળે એ વેચે. પૈસો ઘણો બધો આવ્યો હોય ને તો વેચવાનું મન ન થાય, વધુ ભેગો કરવાનું મન થાય. સ્ટેટસ, માન, મર્તબો અને પ્રતિષ્ઠા એ તમે કેવી રીતે વેચી શકો? પરંતુ ઠાકોરજીના ગુણાનુવાદ જો તમને મળ્યા છે તો જેટલા તમે વેચો, જેટલા વાટો, જેટલા બીજાને કહો તો વધતા જાય. તો વલ્લભે આપણને બધાને આ જ આપ્યું છે કે પ્રભુના ગુણાનુવાદ જેટલા તમે વાટશો એટલા અંદર વધુ ને વધુ તમે ભેગા કરી શકશો. પણ જો અંદર ને અંદર રાખશો, આજે ઘણીવાર નહીં કહેતા આપણે કે ગરણી બરણીમાં કાજુ દ્રાક્ષ ને બધું ભર્યું હતું, વરસ સુધી ખોલો નહીં, ગમે એટલા મોંઘા હોય, બરણી ગમે એટલી સારી જગ્યાએ મૂકી હોય, બરણી ગમે એટલી મોંઘી હોય, એનો કાચ ઉત્તમ હોય, ઢાંકણું એ ટાઈટ હોય, પણ વરસ સુધી ખોલો નહીં ને મારા વાલા તો ખોરું થયા વિના ના રહે. એમ આ ધન પણ એવું છે સત્સંગનું. તમે જેટલું વાટો એટલું વધતું જાય. ડ્રાયફ્રૂટ તો વેચો તમે બધાને તો ખૂટી જાય, પણ આ એવી વસ્તુ છે કે જેટલું વેચો એટલું વધતું જાય. દરિયામાંથી ને એક ડબલું લ્યો કે એક ડબ્બો લ્યો, એક ટ્રેક્ટર ભરીને લ્યો કે તમે દરિયો ઉલોચવા જાઓ, શું ઉલેચી શકો? ના, એ ખૂટવાનું જ નથી. તો ઠાકોરજીના ગુણાનુવાદ પણ એવા છે કે જેટલા તમે કરો એટલા વધતા જશે. તો આપણે બધા સત્સંગને સાંભળીએ છીએ, સત્સંગને માણીએ છીએ, પણ સત્સંગને સાચવી ના રખાય. સત્સંગ આપણને બીજા કરાવે, પછી આપણે બીજાને વાટીએ તો ઠાકોરજી વધુ રાજી થાય. હવે સત્સંગ દ્વારા કેટલું વધુ મળે એનો એક નાનો દાખલો. બે સંત જતા હતા અને જે રાજમાંથી પસાર થતા હતા એ હાથીની અંબાડી ઉપર ત્યાંનો રાજા વિહાર કરતો હતો. ચારે બાજુ નજરે જુએ, વાહ, આ તો અહીંયા ઝરણા છે, અહીંયા પર્વત છે, અહીંયા સરસ નદી વહે છે, મારા રાજના લોકો આટલા બધા સુખથી રહે છે, એનું કારણ મારા પૂર્વજોની મારા ઉપર કૃપા, મારા ઘરે બિરાજતા મારા ઠાકોરજીની કૃપા, મારા ઘરે જે રાણી આવી છે એ ભગવદીય છે, એની પ્રતીતિ.
મારા રાજમાં જે બધા વૈષ્ણવ છે એ સતત સેવા સ્મરણ ને સત્સંગ કરે છે, એનો આ માહોલ. હવે આવો વિચાર કરે, રાજી થાય, ચારે બાજુ જે મળે એ બધાય નમસ્ત કરે, એટલે બધાની સામે હસીને હાથ ઊંચો કરે. એમાં થોડો કાચો રસ્તો આવ્યો. હવે હાથી ત્યાં હાલવા ગયો તો ધૂળ જોઈ, સૂંઢમાં લઈને ઉપર ઉછાળી. હવે રાજા અંબાડી ઉપર બેઠો હતો. ધૂળ ઉડે કોઈને ગમે, પણ રાજા ભૂલી ગયો કે આ તો પશુ છે. આજે મનુષ્ય હોય ને ઉડાડે તો તમે શિક્ષા કરો, પનિશમેન્ટ કરો, દંડ કરો, પણ પશુને શું કરો? છતાંય રાજાને ગુસ્સો આવ્યો અને એને મારવા માંડ્યો. પેલા બે સંત નીકળ્યા. એણે રાજાને પૂછ્યું, કેમ આટલું મારસ? આજ તને અંબાડી ઉપર ફેરવે છે, આજ તને નગરચર્યા બતાવે છે, આજ તને દુનિયાથી ઊંચો બતાવે છે. હાથીની જ અંબાડી કહેવાય, ઘોડાની અસવારી કહેવાય, અને ગધેડાનું શું કહેવાય એ આપણે બધા જાણીએ છીએ, એટલે મારે કહેવું નથી. રાજા કે માફ કરજો સંત મહાત્મા, તમે મારા રાજમાં આવ્યા, તમારું સ્વાગત છે, આપ પધારો, બિરાજો. આ ભગવાનનું રાજ છે, તમને ગમે ત્યાં સુધી અહીંયા આનંદ કરો. અને હું તો કહું છું, આ રાજ છોડીને ક્યારેય જાવ જ નહીં. અમારા કેટલા પૂર્વજના પુણ્યો છો કે સાધુ મહાત્માના અહીં આવવાનું મન થાય છે. પણ આ હાથી શું કામ ધૂળ ઉડાડે છે એ જ ખબર નથી પડતી. ત્યારે સંત મહાત્માએ સરસ જવાબ આપ્યો. સંત મહાત્માએ સરસ જવાબ આપ્યો, સાંભળ, હાથી જ્યારે રજ જુએ છે, જ્યારે ધૂળ જુએ છે, ત્યારે રજ ઉડાડીને પોતાના માથે નાખે છે, આજુબાજુ નથી ઉડાડતો. હાથી પશુ હોવા છતાંય આ રજમાં શું શોધે તને ખબર છે? રાજા કે ના. તો શું કામ મારસ? એ કે એણે ઉડાડી, એની આંખને તો ધૂળ ઉડે, પણ મને ઉડી. એ કે તુંય કેવો નસીબદાર. એ કે ધૂળ ઉડાડે એમાં નસીબદાર એ. સંત મહાત્માએ કીધું, સાંભળ રાજા, તારી કીર્તિ ઘણી બધી, તારી પ્રશંસા ઘણી બધી, તારી પ્રતિષ્ઠા ઘણી બધી છે, તારા રાજના વખાણ ઘણા સાંભળ્યા છે. તો હવે એક સાચી વાત સાંભળી લે. દરેક હાથી ધૂળને જુએ એટલે ઉડાડે ઉડાડે ઉડાડે. એ હાથી સબરીએ જ્યારે મીઠા બોર રામને આરોગ્ય આવે એની પહેલાં જે અહલ્યા શીલા બની ગઈ હતી, ગૌતમ ઋષિના પત્ની, એમના શાપથી ને, કારણ કે ઇન્દ્ર ગૌતમનું સ્વરૂપ, આ બધું બધા જાણો છો. અને કહ્યું હતું કે રામ આવીને તારો ઉદ્ધાર કરશે. તો રામ પધાર્યા. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કે. તો રામ પધાર્યા અને અહલ્યાને રામચંદ્રજીના ચરણમાં ચોંટેલી ધૂળ અહલ્યાની શિલા ઉપર પડી. તો એ ધૂળથી ને અહલ્યા જે શિલા બની ગયા હતા એ અહલ્યા બની ગયા. તમારા પગની રજ અડે નર નારી બની જાય, પગ મને ધોવા દ્યો રઘુરાય.
ગાય છે ને બધાય. તો હાથી શોધે છે કે રામચંદ્રજીના ચરણની રજ શિલાને અડતા એ અહલ્યા બની ગઈ. તો એ રજ ક્યાંક તો સચવાણી હશે ને, ક્યાંક તો ઉડી હશે ને, ક્યાંક તો એ રજ બિરાજમાન હશે ને. તો એ જ્યાં ધૂળને જોવે ત્યાં એ રજ ઉડાડે કે કદાચ આ રજ એની અંદર એક કણિકો હોય તો જેમ અહલ્યાનો બેડો પાર થઈ ગયો એમ મારો બેડો પાર થઈ જાય. એટલે કોઈ પણ હાથી હોય એ ધૂળ જોવે, રજ જોવે એટલે ઉડાડ્યા વિના રે નહીં. રાજા અતિ પ્રસન્ન થયા. બેઉ સંતોને ચરણે પગે લાગ્યા. હવે આપને હું મારા રાજમાંથી ક્યાંય જવા દઈશ ને. રાજા, સાધુ તો ચલતા ભલા. પહેલાંના જમાનામાં સંત મહાત્મા હોય કે મા સતીજી હોય કે મહારાજ સાહેબ, બધા વિહાર કરતા. પણ 4.5 મહિના ચોમાસામાં જળાશયો ઉભરાતા, નદીઓમાં પૂર આવતા, પાણી ભરાતા. એટલે 4.5 મહિના મા સતીજી કે મહારાજ સાહેબ ચોમાસું કરતા અને સંતો મહાત્મા એક જગ્યાએ રહેતા. એટલે અમારાથી ને તારા રાજમાં 1 રાતથી વધુ ન રહેવાય. તો કે 1 રાત તો બિરાજો. સંત મહાત્મા 1 રાત ત્યાં બિરાઈ જાય. રાજાએ કીધું સત્સંગનું અમને મહાત્મા સમજાવો. અમારા રાજમાં રાત્રે બધા ભેગા થઈને આપ જ્યાં બિરાજો ત્યાં બધાય આવે. પ્રજા બધી જ આવી. ઘણો સત્સંગ થયો. એમાં એક સત્સંગમાં એવું કહેવામાં આવ્યું કે મહાવીર સ્વામી વિહાર કરતા હતા અને જે ગામમાંથી નીકળે ત્યાં ઓરાવા જાય. હવે એક શેઠ હતા, એ નગર શેઠ ગણાતા. એ જુએ એટલે એના મનમાં એમ થાય મારા ઘરે કેટલી બધી વેરાયટી, હું કેટલો બધો પૈસાવાળો, મારો મોભો કેવો, મારું સ્ટેટસ કેવું, મારો માન, મારો મર્તબો, મારો પૈસો. મારા ઘરે આવે ને તો એવું વરાવું. મહાવીર સ્વામી તો બધું જાણતા હતા, એના ઘરે ના જાય. બાકી બધા એ નિષ્કંચનના ઘરે જાય. હવે એકવાર મહાવીર સ્વામીને થયું કે એનો ઉદ્ધાર તો કરવો જ, એને સાચી વાત સમજાવી છે. એટલે ત્યાં ગયા. શેઠ તો ગાંડા ઘેલા થઈ ગયા. હા હા, આપના પાત્ર ખોલો તો બધું પધરાવું. પેલું પાત્ર ખોલ્યું તો અંદર એકલો કાદવ ને કીડીઓ ને જીવડા ને ખદફોટે. બીજું ખોલ્યું તો અંદર વંદા ને. શેઠ કે હું પેલા બધું સાફ કરી નાખું. એ કે ના, તાર પધરાવવું હોય તો આમાં જ પધરાવ, નહીંતર મારે કાંઈ નથી જોઈતું, મને સેજ મીઠું આપી દે. અરે પણ કીડા ખદખદે છે, અંદર એકલો ગારો છે. તાર પધરાવું છે આમાં, ઓરાવવું જ, નાખ આમાં. એ કે આમાં નાખીશ તો એ બગડી જશે. આ સારી બધી વસ્તુ પણ કાદવને વાળી, જીવડા વાળી થઈ જશે. ત્યારે મહાવીર સ્વામીએ કીધું સાંભળ, તને અભિમાન હતું હું પૈસાવાળું, મારું સ્ટેટસ, મારું માન, હું નગર શેઠ. આ હું અંદરનો જે આત્મા પરમાત્મા ગણાય, પણ તારા મનમાંથી હું નહોતો ગયો ત્યાં સુધી મારે તારા ઘરે નહોતું આવવું. પણ જવાબદારી તો અમારી ખરી ને.
આ બધું અંદર ખદબદે છે ને, કીડા ને મકોડા ને કાદવ ને ગંદકી ને ગંધ ને અહંતા ને મમતા ને તારું ને મારું ને ઈર્ષા ને. હવે એમાં તે કીધું કે આ બધું નાખું તો બગડી જશે, તો અહીંયા અમે તને ઉપદેશ આપીએ ને તો અંદર ઉપદેશ એ બગડી જાય, અમારા વચનો અફળ જાય. એટલે પહેલાં બધાને કાઢ, પછી અંદર અમે નાખીએ. શેઠ તરત જ દંડવત કરીને કીધું, હવે મારા મનમાંથી ને જે અહમ હતો, હું બધાથી પૈસાવાળો, મારું સ્ટેટસ, મારું માન, આ બધું નીકળી ગયું.